દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં ડીજીપીએ લોકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ બાબતે પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। અફવાઓથી દૂર રહેવાની પણ પોલીસે અપીલ કરી છે। ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં બોર્ડર એરિયાની અંદર ખાસ સુરક્ષા સઘન કરી દેવાઈ છે। શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વલસાડની જો વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે વલસાડ રેલવે સ્ટેશન નજીક જે આવેલા જે તમામ જે લોજ છે, હોટલો છે, ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ રજીસ્ટરો તપાસ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે અહીં આગળ રોકાયેલા જે યાત્રીઓ જે અહીં આગળ આવેલા સહેલાણીઓ છે તેઓ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેઓના આધાર પુરાવા તપાસ કરવામાં આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશન ઉપર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। વલસાડ જિલ્લાના 7 કિલોમીટરથી વધુ જે લાંબો દરિયા કિનારો છે ત્યાં આગળ પણ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ જે ચેકિંગમાં જોડાયા છે। અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જિલ્લાની તે તમામ ચેકપોસ્ટો છે તે પણ તેના ઉપર પણ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે જે પોલીસ દ્વારા જે હોટલો છે તે હોટલોની તપાસ હાથ ધરવામાં આવી છે। હોટલોના અંદર જે રોકાયેલા જે તમામ મુસાફરો છે તેઓને જે તમામ રીતેની જે ડોક્યુમેન્ટો છે તે પણ તપાસવામાં આવશે। અને ક્યાંક ને ક્યાંક જે રીતે જિલ્લા પોલીસ દ્વારા જે જિલ્લામાં પ્રવેશ કરતા તમામ વિસ્તારો છે ત્યાં આગળ ચેકિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। દિલ્હીમાં જે રીતે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં પણ ખાસ કરીને જે રીતે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ ડીસીપી, એસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે કાળા કાચની આખી જે કાળા ફિલ્મવાળી જે કાર હતી, કારની અહીં અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ જે કાળી ફિલ્મ છે તે કાળી ફિલ્મ જે છે તે કાઢવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલ સુરત પોલીસ જે છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। 40 થી વધુ જે જંકશન છે તે જંકશન ઉપર પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ ઉપરાંત જે બજારો છે, માર્કેટ છે, ત્યાં અલગ અલગ જે ટીમો છે તે ટીમોને પેટ્રોલિંગ માટે અહીં જોડવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે વાય જંકશન છે તે વાય જંકશન ખાતે ખાસ કરીને કાળા કાચની જે કાર છે તે કાર અહીં આવી હતી। કાળા ફિલ્મ જે છે તે ફિલ્મ ઉતારી દેવામાં આવી છે। હાલ જે વ્યક્તિ છે તે શંકાસ્પદ લાગી રહ્યું છે, જેને કારણે તેની જે ડિક્કી છે તે ડિક્કીની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અહીં ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં સીસીટીવી જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી પણ બાદ નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત જે વાય જંકશન છે, વાય જંકશનથી એરપોર્ટ ખૂબ જ કનેક્ટ નજીક છે, જેને કારણે અહીં જે છે તે પોલીસનો જે કાફલો છે તે ખડી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ કમિશનર દ્વારા જે શહેરીજનો છે તે શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરે। પોલીસ તાત્કાલિક ધોરણે જે તે સ્થળ ઉપર પહોંચી જશે। હાઈ એલર્ટ જે રીતે ગુજરાતને આપવામાં આવ્યું છે ત્યારબાદ તમામ જે વસ્તુઓ છે તેમની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે કારની જે ડિક્કી છે તે ડિક્કીની પણ અહીં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ પોલીસે અહીં વાય જંકશન ખાતે આખો જે કાફલો છે તે કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। ગુજરાત પોલીસ એલર્ટ પર છે, લોકોએ સતર્ક રહેવાની પણ અપીલ કરાઈ છે। પોલીસે કહ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ દેખાય, લોકોની શંકાસ્પદ હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની વિનંતી કરાઈ છે। ગાંધીનગરની અંદર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં ખાસ તપાસ પણ થઈ રહી છે। દિલ્હીમાં કારની અંદર બનેલી બ્લાસ્ટની ઘટનાને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા પણ રાજ્યના જે મહત્વના શહેરો છે ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે।
ગાંધીનગર શહેરી વિસ્તારોની અંદર પણ જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પોલીસ દ્વારા અલગ અલગ જે પોઈન્ટો બનાવીને જે છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ આપણે ગાંધીનગર સેક્ટર 30નું જે સર્કલ છે ત્યાંથી અક્ષરધામ જે મંદિર છે ત્યાં આગળ જે પોલીસ દ્વારા છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે તમામ વાહનો છે તેઓના વાહન ચાલકોની પૂછપરછ, વાહન ક્યાંથી આવ્યું છે, કઈ દિશામાં જઈ રહ્યું છે તે દિશામાં પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. સાથે જ વાહનની પણ ચકાસણી કરી રહી છે. જો વાત કરવામાં આવે તો જે દિલ્હીની ઘટના બની છે તેને લઈને રાજ્યના જે મહત્વના શહેરો છે અમદાવાદ, ગાંધીનગર સહિત જે મહત્વના જે સ્થળો છે ત્યાં આગળ હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગરની અંદર પણ ચેકિંગ ચાલી રહ્યું છે. હાલ અક્ષરધામ જ્યાં આગળ તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ પોલીસ દ્વારા જે તમામ ગાડીઓ આવે છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ જો વાત કરીએ તો અલગ અલગ શહેરના જે નાકા પોઈન્ટ છે ત્યાં આગળ અલગ અલગ પોલીસની ટીમો જે છે ચેકિંગ કરી રહી છે. દુર્ગેશ મહેતા, જે મીડિયા, ગાંધીનગર.